તારીખ 22 જુલાઈ 2026ના રોજ શાળાઓમાં અતિભારે વરસાદને કારણે શાળાઓની સવાર પાળીમાં વિદ્યાર્થીઓ જે આવેલા છે તેમને ઘરે મોકલવા માટેની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત બપોર પાળીમાં તમામ શાળાઓ માટે રજા જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાનો હોય છે, પરંતુ ભારે વરસાદને કારણે અને હવામાન વિભાગની આગાહીના કારણે બપોર પાળીમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત શાળાના તમામ આચાર્યોને એડવાન્સમાં સૂચના આપવામાં આવેલી છે કે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળામાં વિદ્યાર્થીઓને રજા રાખવી કે ન રાખવી તેનો નિર્ણય શાળા કક્ષાએ કરવો, કારણ કે શાળાની પરિસરની આસપાસ પાણી ભરાતું હોય, વિદ્યાર્થીઓ ક્યાંથી આવે છે તે શાળાને આધારે નક્કી થઈ શકતું હોય। વિદ્યાર્થીઓ માટે સ્થાનિક કક્ષાએ શાળાના આચાર્યો નિર્ણય કરે તે યોગ્ય રહેશે, પરંતુ આજ રોજ બપોર પાળીમાં શાળા બાદ રજા જાહેર કરવામાં આવી છે। જરૂર છે તો શાળાના આચાર્ય સ્થાનિક કક્ષાને અનુરૂપ નિર્ણય લઈ શકે છે। વિદ્યાર્થીઓની સુરક્ષાથી વધારે કોઈ બાબત મહત્વની નથી, પરંતુ આચાર્યને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ બાબતનો પણ નિર્ણય કરી શકે છે।